જવારા મૂકવામાં આવે તમે જોઈ શકો છો લાગી છે ને થોડી જ વારની અંદર ઘણી બધી જે લાઇટો ને બધું લાગી જાય એ ઉપરની સોગઠ માસ્ક કહેવાય એની તડામાર તૈયારીઓ થવા માંડી તમે જોઈ શકો છો ચોરી મંડપની લંબાઈ છે 5.5 8 ટન વજન છે એમાં 8 ટન વજન છે 30 થી 35 ખાંડી વજન થાય એના માટે 9 જેટલો સુકુમ એવો આવે છે પછી એને વિધિ પણ કરે કેમ કે ભક્તો કરે મહારાજનો મંડપ છે એ માત્ર ને માત્ર એક સોપારી ઉપર ઉભો હોય છે પણ સાક્ષાત ડાલીબેનની જે ઝૂંપડી છે ડાલીબેનની જે દોરી હોય એના પર સાક્ષાત દર્શન થઈ ગયા હાલો મારા પ્રિય ગુજરાતી કેમ છો બધા મજામાં ને તો મિત્રો સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને મહાદેવ હરતુલ્સ તો ફ્રેન્ડ્સ જેમ તમે થંબનેલની અંદર જોયું કે આજે મોહમ્મદપરા ગામની અંદર શ્રી રામદેવજી મહારાજનો યજ્ઞ મંડપ કાલે સવારે ઊભો થવા જઈ રહ્યો છે તો એની મંડપની ઉપલક્ષમાં અહીંયા ઘણી બધી રામદેવજી મહારાજના યજ્ઞ મંડપની જોરદાર તડામાર તૈયારીઓ થવા માંડી છે અને તૈયારીની અંદર ફ્રેન્ડ્સ આપણે રામદેવજી મહારાજનો યજ્ઞ મંડપ જોતા હોય પણ તૈયારીની અંદર જે માસ્ક છે રામદેવજી મહારાજના યજ્ઞ મંડપનું એની અંદર શું શું લગાવવામાં આવે છે કેવી રીતના તૈયારી થાય છે બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ આપણે આ વિડીયોમાં જોઈશું બહુ મજા આવવાની છે અને અમારા ગામના શું તમારું નામ રણમલભાઈ પણ આપણી યારે છે અને મંડપ અમારા જ ગામનો છે મૂળ માધવપુરનો તો ચલો સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુ જોઈએ મંડપની શણગારની કેવી રીતના બધી વિધિ છે અને કેવી રીતના મંડપનો શણગાર કરવામાં તમે જોઈ શકો છો મારી પાસે ઘણા બધા શ્રદ્ધાળુઓ છે એ મંડપનો શણગાર કરી છે તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ બધું જોઈએ તો જો ભાઈ મોહમ્મદપરા ગામની અંદર શ્રી રામદેવજી મહારાજનો યજ્ઞ મંડપ થવા જઈ રહ્યો છે તેનો જે ઉપરની સોગઠ માસ્ક કહેવાય એની તડામાર તૈયારીઓ થવા માંડી તમે જોઈ શકો છો ચોરી કાયદેસર ચોરી લગાડી છે બેડા આની અંદર બેડાની અંદર ઘણી બધી એવી વસ્તુ નાખવામાં આવે છે મારે તમને બતાવી હતી પણ થોડો પ્લેટ છે જોઈ શકો સરસ મજાની ધજાઓ બધું લાગી ગયું છે અહીંયા તળાવમાં જોરદાર સંખ્યામાં જે ખારવા લોકો છે એ મંડપની બધી તૈયારીઓ કરવા માંડ્યા છે અને અહીંયા તમે જોઈ શકો છો રામદેવજી મહારાજનો જે સ્તંભ છે એ આપણા જ ગામનો છે મૂળ માધવપુરનો જ એની પણ બધી તૈયારીઓ થવા માંડી છે અહીંયા જો આપણા પ્રમુખ છે કેમ છો રમેશભાઈ મજામાં ક્યારે આવ્યા હું તૈયારી શું કે તૈયારી જોરદાર તૈયારી કાંઈ વાંધો નહીં તો બધું ચાલુ કાંઈ સરસ મજાની માસ્ક છે જો શણગારવા માંડી છે કાંઈ ઘટે નહીં પણ અમારા ઘણા બધી ભાઈઓ છે એ શણગારવાનું કામ કરી રહ્યા છે કાંઈ ઘટી જો ભાઈ રામદેવજી મહારાજના યજ્ઞ મંડપ છે એની જે સોગઠ હોય માસ એની તડામાર તૈયારીઓ અહીંયા થવા માંડી છે એની અલગ અલગ વસ્તુ જે શણગારની છે તમે જોઈ શકો છો ઘણા બધા લોકો છે સરસ મજાનું કામકાજ કરી રહ્યા છે અને અહીંયા સોગઠ છે એ તૈયાર થઈ રહી છે ઘણી બધી વસ્તુ તૈયાર થઈ રહી છે ઘણો બધો જે માલ સામાન છે જોઈ શકો છો આ બધો માલ સામાન છે એ આ માસ્ક શણગારવાનું છે થોડી જ વારની અંદર બધું કમ્પ્લીટ થઈ જાય જોવું આપણે અત્યારે મંડપ બધું કમ્પ્લીટ થઈ ગયું તો મિત્રો જેમ તમે થંબનેલની અંદર જોયું કે રામદેવજી મહારાજના ઘણી બધી જગ્યાએ અલગ અલગ જે મંડપ સૌરા મંડપ થઈ રહ્યા છે એની અંદર જ્યાં મંડપ તમે જોઈ શકો છો જે સોગઠનો વિભાગ છે અને અહીંયા મંડપનો જે પાછળનો જે બેક વિભાગ છે જ્યાં મંડપ ઊભો થવાનો છે જ્યાં મંડપ ઊભો રહે છે એની અંદર તમે ઘણી બધી વખત જોયું હશે કે રામદેવજી મહારાજનો જે હમણાં ભાઈએ વાત કરી કે એટલા ટનનો જે રામદેવજી મહારાજનો મંડપ છે એ માત્ર ને માત્ર એક સોપારી ઉપર ઊભો હોય છે તમે મારી નજર જોઈ શકો છો અહીંયા એક આખું સોગાન બનાવેલું છે એની ઉપર એક સોપારી હોય એ હું પણ તમને આગળ જ્યારે મંડપ ઊભો થશે ત્યારે બતાવી તો એ ખરેખર રામદેવજી મહારાજનું સત્ય હકીકત ઘટના છે અને આવી વસ્તુ આપણા ગુજરાતની અંદર ભારતની અંદર હજી પણ સત્ય ધર્મ તમે જો સાક્ષાત રામદેવજી મહારાજ આવે છે તમે જોઈ શકો છો એક સોપારી ઉપર એવડું મોટું કેટલા ટનનું જે લાકડું છે એ કોઈ દિવસ ઊભું ન રહે કે અને માણસથી તો આ વસ્તુ થાય જ નહીં તમે જોઈ શકો છો કેટલા બધા શ્રદ્ધાળુઓ ભાઈ ભક્તો છે એ અત્યારે દર્શન કરવા માટે આવી ગયા છે અને તડામાર તૈયારીઓ થવાની છે કાલે રામદેવજી મહારાજ મંડપ બીજો થવાનો છે જોવા લેજો બહુ મજા આવશે વિડીયો અહીંયા તમે જોઈ શકો છો રામદેવજી મહારાજનો જે યજ્ઞ મંડપ મોહમ્મદપરા ગામની અંદર થઈ શકો ઘણી બધી બહેનો સરસ મજાના કીર્તન ભજન કરી રહ્યા છે અહીંયા આપણને સાક્ષાત ડાલીબેનની જે ઝૂંપડી છે ડાલીબેનની જે દોરી હોય એના પર સાક્ષાત દર્શન થઈ ગયા તમે જોઈ શકો છો
ફ્રેન્ડ્સ ફાઇનલી તમે જોઈ શકો છો રામદેવજી મહારાજનો જે યજ્ઞ મંડપ થવાનો છે એની અંદર જે એનું ઉપરનું જે મેન માસ હોય છે આપણી ભાષામાં જેને સોગટ કહે છે એ લગભગ 80-90% જેટલું તૈયાર થઈ ગયું. તમે જોઈ શકો છો સરસ મજાના ફૂલ અને આ સરસ મજાના બધા નવા શણગાર ચોરી લગભગ ધજાયું એવું બધું લાગી ગયું છે અને થોડી જ વારની અંદર ઘણી બધી જે લાઇટો ને બધું લાગી જાય. ઉપર સરસ મજાની મોટી ધજા લાગી છે. તમે જોઈ શકો છો બધી વસ્તુ કામકાજ ચાલુ છે અને સોગટ થોડી જ વારની અંદર જે રામદેવજી મહારાજનો થંભ છે એની અંદર પણ લગાવી દેવામાં આવશે. ચાલો બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં આપીશું તો જોયા રહેજો. તો જો ભાઈ કઈ ઘટી નહીં રામદેવજી મહારાજના યજ્ઞ મંડપની જે સોગટ તૈયાર થાય છે લગભગ ફાઇનલી 100% તૈયાર થઈ ગઈ છે. એની અંદર જે જવારા મૂકવામાં આવે તમે જોઈ શકો છો. એની લગભગ કામગીરી બધી પતી ગઈ છે. કામ તો કરો કઈક હાથ ફલાવો બોલ અહીંયા મોહબ્બતપરા ગામની અંદર શ્રી રામદેવજી મહારાજનો યજ્ઞ મંડપ થવા જઈ રહ્યો છે. એની તડામાર જોરદાર તૈયારીઓ થવાની છે. પણ મંડપની અંદર ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જેનું આપણને જ્ઞાન હોતું નથી. માત્ર આપણે જોઈ અને દર્શન કરીને વયા જતા હોય. પણ આની અંદર શણગાર કરવામાં ઘણી બધી એવી વસ્તુઓ નાખવામાં આવતી હોય છે. સોગટની અંદર ઘણી બધી એવી વસ્તુઓ લગાડવામાં આવતી હોય છે જે આપણને ખબર ન હોય. પણ આપણી હારે અહીંયા જે કંઈ ખારવા ભાઈઓ છે જે મંડપનું કામ કરી રહ્યા છે અથવા તમારા રણમલભાઈ છે જે આ મંડપ અમારા ગામનો છે એનું હેડલિંગ કરી રહ્યા છે. તો પહેલા તો રણમલભાઈ પાસેથી થોડીક આપણે વાત જાણીએ. રણભાઈ જય રામાભાઈ મજામાં? આપણે અમારા વ્યુઅર્સને પેલા મંડપ વિશે તમને થોડીક માહિતી આપો કે આની લંબાઈ પહોળાઈ કેટલી છે આપણા મંડપની? આપણી મંડપની લંબાઈ છે 5.5 65 ફૂટ મંડપ લાંબો છે અને આમ 8 ટન વજન છે. 8 ટન વજન છે. મિત્રો રણમલભાઈએ સરસ મજાની વાત કરી કે 5.5 ફૂટ મંડપની લંબાઈ છે. કેટલા ટન કીધું? 8 ટન. 8 ટન મંડપનું વજન છે. જે રામદેવજી મહારાજનું યજ્ઞ મંડપનું જે લાકડું હોય એનું 8 ટન વજન છે. એનાથી તમે થોડુંક માઇન્ડ લગાવી લેજો કે 8 ટન વજન હોય એનો કેટલો વજન હોય અને કેટલા નાળાથી ઊભો થાય ને રામદેવજી મહારાજનું જે કંઈ સત્ય હકીકત ઘટના છે. 8 ટન વજન થમનો વજન છે. પછી આ નાળાનો વજન કેટલો થાય? નાળાનો વજન આ સોરીનો વજન કેટલો થાય? 30 થી 35 ખાંડી વજન થાય બધું છે.
ત્રીસ થી 35 ખાંડી વજન થાય એટલે ગમે એટલા લોકો આવી જાય તો એ આ કઈ માણસથી ન થઈ શકે આપણી માન્યતા પ્રમાણે રમણભાઈ ન થાય. ન થાય 100% નો જ થાય. પણ અહીંયા બીજા પણ આપણે ખારવાભાઈ જોડાણા છે. ભાઈ તમે નામ કયો તમારું? જયેશભાઈ જયેશભાઈ, અમારે YouTube ની અંદર ચેનલ છે અને અમારા વ્યુઅર્સને આપણે આ મંડપનો જે શણગાર છે એના વિશે થોડીક માહિતી આપો ને. સંગમમાં ભાઈ કઈ અમે એવું જોયેલું છે કે આ તો શોર્ટનો આધાર જ છે. શોર્ટના આધારથી જ બધી કાર્ય થાય ને કયાક અમે ચોગટ હંગાવામાં અડધી કલાકમાં પણ અમને એમ થાય કે જેમ મોડું થઈ ગયું રામદેવજીનું નામ દઈ ને કલાકમાં પણ 1 કલાકમાં કામ થઈ જાય, 4 કલાકમાં કંઈક કામ થઈ જાય. પણ શ્રદ્ધા રૂપે અમે વિશ્વાસથી ધારીએ તો એની અંદરમાં ઘણી વસ્તુ આવે. સુકોન મેવો છે, પછી કોઈ શણગાર ને ઉપર જતા શણગારનો રૂપ આખો બદલી જાય. સત્તા આધાર એમ નહીં, આપણે સોગઠ ની અંદર તમે જે શણગાર કરો છો એમાં અત્યારે મિનિમમ કેટલા માણસો કામ કરે છે? એમાં મિનિમમ 5-6 માણસ હતા રેગ્યુલર, બાકીના 7-8-10 જણા જોઈએ કામ. ને આમ અંદાજે આ જે ચોરી લગાવી છે એની અંદર ઘણી બધી વખત મેં જોયું છે કે ચોરીની અંદર ઓલું કંઈક નાખતા હોય છે, કાજુ બદામ ને એના વિશે કંઈક માહિતી આપો. એના માટે 9 જાતનો સૂકો મેવો આવે છે. પછી એને વિધિ પણ કરે, કેમ કે ભક્તો કરે. રામદેવપીરના ભક્તો હોય, વિધિ કરી એને બદરામજી જે હલાવે એમાં દે છે. તો એનું આપણે નાખવાનું કોઈ કારણ તમને ખબર હોય કે શું કામ નાખવાનું તો ભાઈ કેમ કારણ કે રામદેવપીનું જે નિવેદ ટૂંકમાં વર્ષોથી જે હાલ્યું આવે છે રામદેવ પરંપરા લઈ આવી છે. શું તમારું નામ કીધું? જયેશભાઈ. જયેશભાઈ સરસ મજાના મિત્રો છે, ખારવા લોકો છે, રામદેવજી મહારાજને એક નંબરનું કામ કરી રહ્યા છે. એની આપણને વાત કરી કે પરંપરા મુજબ જે રામદેવજી મહારાજને જે કંઈ પ્રસાદી રૂપે ચડતું હોય મંડપની અંદર એ ચોરીની અંદર નાખવામાં આવે છે. આપણે થોડા લેટ થયા તો આપણને હું તમને બતાવી ના શકી, પણ તમે મારી બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો. સરસ મજાની ચોરી છે એ સોગઠની અંદર ફિટ થઈ ગઈ છે અને ઘણા બધા નાડા પણ અહીંયા મંડપની અંદર લાગી ગયા છે. ભાઈએ વાત કરી 14 નાડા ને 14 નાડા ને 15મી જે ડાલીભાઈ ધર્મની દોરી ડાલીભાઈની એના થકી મંડપ ઉભો થશે ને હજી પણ આગળ જે કંઈ છે એ ચાલો તમને બતાવીએ. જય રામાપીર. જય રામ.